તો ભાઈ આપણે જેને નીકળી ગયા છીએ ગલુડી હનુમાન દાદાના દર્શન કરવા માટે નીકળી ગયા છીએ ને ભાઈ બાજુમાં જો મસ્ત મજાની કેનાલ આવેલી જાય છે, જોરદાર પાણી ભાઈ. આવું જ પાણી ભાઈ આપણે સૌરાષ્ટ્રમાં મળી જાય ને તો સૌરાષ્ટ્ર છે ને ભાઈ ખીલી ઉઠે હો ભાઈ. કેટલું પાણી જો તો ખરા તમે યાર. આવું પાણીની જરૂર સૌરાષ્ટ્રમાં છે મિત્રો. જોઈ લો કેવું ધોધમાર પાણી આવે છે ને મસ્ત મજાનું. આપણે એમ થાય ક્યાંય જવું જ નથી, અહીંયા બેઠા રહીને એટલો ઘોઘાટ કરે છે ભાઈ આ પાણી છે ને. બાકી જો આ બાજુ ભાઈ મસ્ત શેરડીનો વાડ ઊભો છે ભાઈ, જોરદાર. હવે ભાઈ શેરડીના ભાવ વધી જાય કારણ કે ઇથેનોલ બનવા માંડ્યું ને એટલે મને લાગે સુગર મોંઘું થઈ જાય, હવે ખાંડ મોંઘી થઈ જાય. ચાલો મંદિરે જઈને મળીએ હવે તમને. આજે ભાઈ શનિવાર છે અને તમે જોઈ શકો છો ભાઈ કેટલું માણસો અહીંયા આવેલું છે ગલુડી હનુમાન દાદાના દર્શન કરવા માટે. ફાઇનલી મિત્રો આપણે મંદિર પાસે પહોંચી ગયા છીએ અને તમને પણ હનુમાન દાદાના દર્શન કરાવશે કષ્ટભંજન દાદાના. તો બ્લોગમાં બન્યા રહેજો અને બ્લોગ સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. લાઈન તો હોય જ ને ભાઈ. હવે આ પાર્કિંગ બંધ કરી દીધું લાગે છે હજી. ઓહો ફૂલ ટ્રાફિક છે ભાઈ. કાંઈ થોડુંક જ ટ્રાફિક છે, બહુ નથી. હાલો ભાઈ સપલા પહેલાં મૂકી દે વ્યવસ્થિત. જો ભાઈ મસ્ત મજાના જૂનવાણી મસ્ત મજાનું બનાવેલું છે ભાઈ આ ઝૂંપડી. હનુમાન દાદા બિરાજેલા છે, રામ સીતા અને લક્ષ્મણજીની પણ પ્રતિમા છે ભાઈ. અને અહીંયા બધા હવન કુંડ ને એવું બધું છે ત્યાં. અને અહીંયા જો સ્વામીજી બેઠા છે અને કોઈ ભક્ત સાથે ચર્ચા કરી રહ્યા છે. અને આ બાજુ જો કૃષ્ણ ભગવાન જો ગોવર્ધન પર્વત ઉપાડે એવી મસ્ત મજાની પ્રતિમા છે અને પાછળ મસ્ત મજાની ગૌશાળા પણ છે મિત્રો. અને આ છે ભાઈ કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજનું મંદિર ગલુડી ધામ છે ભાઈ. બહુ પબ્લિક હવે આવવા માંડ્યું છે અહીંયા, અનલિમિટેડ પબ્લિક આવે છે ભાઈ. હવે સાળંગપુર જેવું જ ને અહીંયા છે ને મને એવું લાગે છે કે થઈ જશે. જો આ કેટલી 3 લાઈન બનાવેલી છે, 3 લાઈન એકારે મંદિરમાં જાય છે ભાઈ. ઘણા લોકો ભાઈ શનિવારે હવે દર્શન કરવા માટે આવે છે. અહીં અડધું પબ્લિક તો શનિવારે સવારમાં પણ આવે છે લોકો વધારે પડતા. ચાલો ભાઈ ગલુડી ભાઈ આપણે હે ને હનુમાન દાદાના દર્શન કરીને નીકળી ગયા છે. હાલીને બધા આવે છે, આપણે જાય છે. અને મતલબ પાર્કિંગ જે હાલીને આવે છે, હાલીને નથી આવતા. પાર્કિંગ થોડુંક આઘું રાખ્યું છે મંદિર કરતાં. પહેલાં મંદિરની સામે હતું, જો આ છે થોડુંક એક ઓલી બાજુ હોતું હતું. અને ભાઈ જોરદાર મસ્ત પવન આવે છે, ખતરનાક ઠંડો ઠંડો પવન આવે છે ને ભાઈ. ખાણીપીણી પોઈન્ટ બની ગયો, ખીચું બીચું પાણીપુરી બધું મળે ભાઈ. ચાલો બધા હવે હનુમાન દાદાના મંદિર દર્શન કરીને હવે આપણે જાય છીએ ઘરે. આ ભાઈ કોઈ ગાડી લઈને આવેલા આવે, ગામવાળા લાગે છે. ગામવાળા કેવા એના કઈ નથી. હવે આ જગ્યામાં કંઈક બનાવવાનું હોય છે સારું એવું મોટું મંદિર એવું લાગે છે. પાણીપુરી ખાવીશ તારે? હાલો પૂજારી છે ને એ પોતાનું બતાવે પણ તોય હવે એનું હાલે છે. જગ્યા તો બહુ